બિહારના બક્સરમાં પણ 1 જૂને છેલ્લા તબક્કાનું મતદાન યોજાવાનું છે ત્યારે ચૂંટણી પહેલા ભાજપના ઉમેદવાર મિથિલેશ તિવારીનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન તે અપક્ષ ઉમેદવાર અને પૂર્વ આઈપીએસ આનંદ મિશ્રાને શહેરી નક્સલવાદી કહી રહ્યા છે। વિડીયો પર પૂર્વ આઈપીએસે આકરી પ્રતિક્રિયા પણ આપી છે। તેમણે જણાવ્યું છે કે ખાખીની બદનામી થશે તો અમને વોટ પણ નહીં મળે અને પાણી પણ નહીં મળે। આ ભાજપના ઉમેદવાર દ્વારા ખાખીનું અપમાન કરવામાં આવ્યું છે। ત્યારે બક્સરમાં પ્રવેશવા દેવામાં પણ નહીં આવે ત્યાં સુધીની વાત પણ કરાઈ છે। જ્યારે બીજી બાજુ રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ પાટલીપુત્ર લોકસભા સીટ પર જનસંપર્ક માટે નીકળ્યા હતા। અહીંથી તેમની પુત્રી મીસા ભારતી ભાજપના ઉમેદવાર રામકૃપાલ યાદવ સામે ચૂંટણી લડી રહી છે। જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જ્યારે 7મા તબક્કાનું મતદાન છે તે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે બિહારનું રાજકારણ છે તે ક્યાંક ને ક્યાંક ગરમાયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો લાલુ યાદવ દ્વારા એક નિવેદન છે તે એક નિવેદન આપવામાં આવ્યું હતું કે આગામી 4 જૂને છે તે ઇન્ડી ગઠબંધન છે તે ઇન્ડી ગઠબંધનની જે સરકાર બનશે અને સાથે જ નરેન્દ્ર મોદીને ઘરે જવાનો વારો છે તે વારો આવશે। તેના પગલે ક્યાંક ને ક્યાંક જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તે નેતાઓ આમને સામને આવી ગયા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે 40 જે સીટ છે તેની પર જીતવાનો દાવો છે તે જીતવાનો દાવો લાલુ યાદવ દ્વારા કરવામાં આવે છે અને સાથે જ જે પ્રમાણે લાલુ યાદવના જે દીકરી છે તેમના દ્વારા પણ જે ઇલેક્શન છે તે ઇલેક્શન લડવામાં આવી રહ્યા છે તેમને પણ ક્યાંક ને ક્યાંક જીતનો જે દાવો છે તે દાવો પ્રસ્તુત કર્યો છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જેલની અને મહેલની જે વાતો છે તે વાતોને લઈને પણ ક્યાંક ને ક્યાંક રાજકારણ છે તે ગરમાયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદી દ્વારા પણ જે નિવેદન છે તે નિવેદન આપવામાં આવ્યું હતું કે જ્યારે ઇલેક્શન પતી જશે ને ત્યારબાદ જ્યારે 4 જૂને રિઝલ્ટ આવશે ત્યારે હેલિકોપ્ટરમાં જે ફરવાવાળા લોકો છે અને લોકોના પૈસે જે મોજ મજા કરવાવાળા જે લોકો છે તેમને ક્યાંક ને ક્યાંક જેલ જવાનો વારો આવશે। નરેન્દ્ર મોદીની સરકાર જ્યારે આવશે ત્યારે જે પ્રમાણે જે બિહાર છે તે બિહારમાં ક્યાંક ને ક્યાંક જે વિકાસ છે તે વિકાસની પણ વાત છે તે વિકાસને પણ વેગ આપવામાં આવશે। સાથે જ જે પ્રમાણે જે લોકો જે ગુંડાગર્દીનો ક્યાંક ને ક્યાંક સામનો કરવો પડતો હતો તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક તે પણ જે સંરક્ષણ છે તે સંરક્ષણમાં આવી છે। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે લાલુ યાદવ છે તે લાલુ યાદવની વાતનો જે જવાબ છે તે જવાબ આપવામાં આવ્યો હતો। સાથે જ જે કટાક્ષ છે તે કટાક્ષ કરવામાં આવ્યો હતો કે જે પ્રમાણે જે ઘાસચારા કૌભાંડ થયું હતું અને તેને લઈને ક્યાંક ને ક્યાંક જે લાલુ યાદવને જેલમાં જવાનો વારો આવ્યો હતો। સાથે જ રેલ કૌભાંડ પણ છે તે રેલ કૌભાંડ પણ કરવામાં આવ્યું હતું તેને લઈને પણ લાલુ યાદવને જેલમાં જવાનો વારો આવ્યો હતો। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે જે અગાઉ ભૂતકાળમાં જે કૌભાંડીઓની જે સરકાર હતી તેને બદલે હાલમાં તો જે કેન્દ્રની જે સરકાર છે તે ક્યાંક ને ક્યાંક વિકાસની સરકાર છે અને વિકાસની સાથે સાથે લોકોને સુરક્ષા પણ પ્રદાન કરે છે। સાથે જ જે વધારેમાં વધારે લોકો શિક્ષિત થાય અને ક્યાંક ને ક્યાંક તેમને રોજગારી મળી રહે તેવો પ્રયત્ન છે તે ભાજપ સરકાર દ્વારા છે તે કરવામાં આવશે। એટલે કે હવે આગામી દિવસોમાં જોવાનું એ રહ્યું કે જ્યારે બિહારમાં જે છેલ્લા તબક્કાનું મતદાન છે ત્યારે થવા જઈ રહ્યું છે ત્યારે બિહારની જે જનતા છે તે જનતા કોને વોટ આપીને વિજય બનાવે છે અને સાથે સાથે જ ભારતીય જનતા પાર્ટી છે તે ક્યાંક ને ક્યાંક વિકાસની રાજનીતિ છે તે વિકાસની રાજનીતિ આગળ લઈ જતી હોય તેવું લાગી રહ્યું છે। જી તો બિહારમાં 1 જૂને છેલ્લા તબક્કાનું મતદાન યોજાવાનું છે। ચૂંટણી પહેલા ભાજપના ઉમેદવારોનો એક વિડીયો વાયરલ થયો છે। અપક્ષ ઉમેદવાર સામે તેઓએ નક્સલવાદી કહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે।